એવો બાપુ ચેતક રાણાની રાંગમાં અને આમ બરોબર હુરન નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાળ ભાડલ તું હારા ભામણા જીન મરણ લગમાર ઈ રાખજે કસબ આવો જળાળ જળાળ કિરણો મીડો પાથરવા અને આમ 22,000 સૈનિકની ફોજ લઈને બાદશાહ આવે આની કોરથી ચેતક ઉપર બે અને રાણો આવે અને બે બાપુ નગારે ઘા પડે અને પછી યુદ્ધની જે તાળા પાડી બોલી છે તલવારોની તાળીઓ મડી પડવા અને રાણો પ્રતાપ એક એક ઝાટકે 5 ના માથા મીડો પાડવા હો ભાઈ એવું ઘમસાણ યુદ્ધ જામ્યું દિલ્હીનો બાદશાહ હાથીની ઉબાડી પર બેઠો બેઠો વિચાર કરે છે કે વાહ રાણા વાહ વાહ તારી જનેતાને ધન્યવાદ દેવાય હું આ 22,000 ને રોટલા દઉં છું પણ તારા જેવા જો મારી પાસે દ હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો વાહ ક્ષત્રાણીના કુંવર વાહ શું તારા મારે વખાણ બાપુ ખા કરતા આવડે તો દુશ્મનને વખાણ કરવા પડે રાણા પ્રતાપને એમ થયું કે આ બધા મરે છે તો નિર્દોષ મરે આમાં ડખો તો બાદશાહનો મારો બેનો છે બાદશાહને દેખાડું કે ગરાણીના ધાવણમાં તાકાત કેટલી હોય બાપુ એ તો જે કરતા હોય કરે અત્યારે તો બધા બાયું સડાવે છે વાતમાં કાંઈ છે નહીં એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે રાણાએ વિચાર કર્યો કે બાદશાહને કઈક દેખાડું નકર એને પાછો વનમાં કઈક વેમ રહી જાય હવે હાથીની અમાડી ઉપર તો અહીંયા પુગાય એવું નહોતું ઘોડો લઈ ગયો ભાઈ હાથીની પાસે અને ત્યાં જઈને બાબુ રાણો હાકલ કરીને કે બાદશાહ ઉતર હેઠો એક વખત શમશેર ઉપાડને આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો હું ગરાસ્યો નો કે ઉતર હેઠો તને દેખાડું વગર ડાકલે બાપુ બાદશાહ ને આવ્યો મારો બેટો આ હમણાં આવશે ને તો મને હમણાં કાપી નાખશે અને એ એક ખેતરવાનો રાઉન્ડ મારીને ચેતક નો ઘોડો હતો ને ઘોડાને બાપુ રાણાએ કીધું ચેતક મેં આખી દુનિયામાં બે ને બાપ કીધા છે એક મારો જન્મ આપવા વાળો એક એકલિંગજી શિવજી મહારાજ આના સિવાય મેં દુનિયામાં કોઈને બાપ નથી કીધો અને આજ હું તને બાપ કહું છું જો હાથીના કોમતલ માથે ડાબા માંડી દે ને એક વખત તો દિલ્હીના ચાકડેથી પિંડો ઉતારે એમ દિલ્હીના બાદશાહનું માથું ઉતારેલું કેવું જાનવર છે મારા રામ તમે હું તો માણા છે આવું આપણે સાંભળે ને ત્યાં આપણે એમ થાય કે આવડા બૂસ મારે એવડા એમને શું કરવું જોઈએ આપણે જોઈએ છીએ તો આપણને એમ થાય કે એક જાનવરીની ખુમારી નથી ચૂક્યો અને માણાનું માણાએ કામ કર્યું હોય ને તો માણા બાપુ ભૂલી જાય છે એક ખેતરવાનો રાઉન્ડ મારી અને રાણાએ ચેતકને કીધું કે બેટા એકવાર વિયો જા અને બાપુ જબાન ઝાક લઈને બાપુ રાણાને છોડ્યો હોત ચેતકને પેગડામાં પગ ભરાવી ઉભો થઈ ગયો ઘોડા માથે દાંત કચકચાવી ઉઘાડી તલવાર ચારે પગ હંકેલીને વંટોળિયો જાય એમ ગયો ચેતક હાથીના કોમતળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના બે ભાગ થઈ ગયા ભાઈ વિચાર કરજો આ અમુક વાત છે ને આપણા મગજમાં બે આવવાની નથી કારણ કે આપણે ઉંદરડા નથી મારી શકતા હાથી છે ના કાપી એટલે આપણને આ વાત બે નહીં પણ 100% સત્ય વાત છે કે એક જ ઝાટકાએ રાણા પ્રતાપે દિલના બાદશાહનો હાથીના બે ભાગ કરી નાખ્યા હતા એ સત્ય છે માને ને મુબારક ન માને ને મુબારક આપણે કોઈને મનાવવા નથી કારણ કે અમુક હજી મેવાડમાં અમુક વસ્તુ બધી હાચવેલી પડી છે તલવારું બલવારું બખ્તર ને ભાલા ને બધું તમે એકવાર જોવો તો આપણને અનુમાન થોડું ઘણું આવે કે હારું આપણે 8 જણા ભેગા થાય ત્યાં આ ઉપડે એવું છે હવે આને એક વ્યક્તિ ઉપાડતો હોય એટલે થોડુંક માનવું તો પડે પછી ન માને ને કઈ મનાવવાની જરૂર નથી ઈ બે ભાગ કરી ગયા હાથી પડ્યો રાણો ઘોડા ઉપરથી બાપુ ચેતક બાપુ આંખો નીકળી ગઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ ભાગી નીકળ્યો ચેતકના છેલ્લા શ્વાસ હાલતા હતા આંખો નીકળી ગઈ અને રાણો બાપુ ચેતકની પાસે આવી અને ખોળામાં માથું લઈ અને ચેતકને રાણો કહે છે કે રાણા ચેતક તે આજ જે મારું કામ કર્યું ને બાપુ હગો ભાઈ ન કરે એવું તે કામ કર્યું છે બાપા આજ તારા જીવને ગતિ આપી દે કારણ કે તે આજ જે મારું કામ કર્યું એના ઋણમાંથી હું કોઈ દી જિંદગીમાં ન છૂટી શકું પણ ચેતકનો જીવ નીકળતો નથી રાણો કહે છે તારો શેમાં જીવ છે તું કહેતો મંદિર બંધાવું તું કહેતો હવેડા બાંધવું તું કહેતો ચબૂતરા બાંધવું પણ તારો જીવ કેમ નથી નીકળતો તેથી ચેતક જો બાબુ દ્રષ્ટાંત ખોટું હોય એનો હેતુ સાચો હોય ચેતક રાણાને કહે છે કે મારે બંધાવવાની કાંઈ જરૂર નથી
અને મારો જીવ નથી જતો એનું કારણ એક જ છે કે હું મરું છું એની એ વાત નથી, પણ મને દુઃખ એ વાતનું છે કે તને ઘરથી આ સુધી મેદાન સુધી લઈ આવ્યો અને મેદાનથી ઘર સુધી ન પુગાડી ગયો એનો મને અફસોસ છે. મર્યો એનો વાંધો નથી, પણ મને એટલી જો ભગવાને શક્તિ આપી હોત ને કે હું આને ઘર સુધી પુગાડી શકું, હું અધવચ્ચે તમને મૂકું છું ને એ વાતનું મને દુઃખ છે. તેથી રાણા પ્રતાપે ખોળામાં માછું લઈ ચેતકની સામે જે રાણો રોયો છે અને ચેતકને કીધું બાપ હવે તું કાંઈ બોલતો નહીં, નકર મારા ખોળિયામાંથી જીવ નીકળી જાય. અને હવે આપણી ઘોડાહારમાં 50 ઘોડા છે, પણ હવે હું તને વચન આપું છું હું જીવીશ ને ત્યાં સુધી કોઈ ઘોડા ઉપર સવારી નહીં કરું. રાણો બાપુ જીવાય એટલો વરા બાપુ કોઈ દી કોઈ ઘોડા ઉપર બેઠો નથી. આવા તો દુનિયામાં જાનવર થઈ ગયા. આપણને માણાને બાપુ જો માણા થવાનું કહેવું પડે તો આપણને એમ થાય શું કરવાનું. હા, સન્માન કરી લ્યો. આપણા પધારેલા મહેમાનોનું 1-2 મિનિટ પૂરતું સ્વાગત કરી લે, પછી આપણે આપણો કાર્યક્રમ આગળ વધારશું. બોલો મહાકાલી માત કી જય. આજે આપણી વચ્ચે ડાયરાની રંગત જામી છે, તેમ છતાં આપણી વચ્ચે આપણા વિસ્તારના, આપણા સમાજના, ક્ષત્રિય સમાજની ધરોહર કહી શકાય એવા આપણા સૌના લોકલાડી લેવા ડૉક્ટર સીજે ચાવડા પધારે છે, એટલે જોરદાર તાળીથી વધાવી લઈએ. ડૉક્ટર સીજે ચાવડા આપણા ધારાસભ્યશ્રી છે. આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ એ પોતે આપણી વચ્ચે સમય કાઢીને મહાકાળી માતાજીના દર્શનનો લાભ લેવા માટે પધાર્યા છે. આપણે વિનંતી કરીએ ચાવડા સાહેબ એમનું સ્વાગત કરશે વિહોલ વિજયસિંહ પોપટજી. શાલ, બુકે અને માતાજીનો ફોટો આપીને માન્ય ચાવડા સાહેબનું સ્વાગત કરશે. ફક્ત 2 જ મિનિટ આપણી વચ્ચે લઈશું. વિજયસિંહ બેસજો ભાઈ બધા. 2 જ મિનિટ તમારે, આનાથી વધારે આપણે સમય નહીં લઈએ, પણ આપણે આગળ પધારેલા મહેમાનોનું સ્વાગત કરવું ખૂબ જરૂરી છે. વિજયસિંહ ખૂબ ખૂબ આભાર ચાવડા સાહેબ. મહાકાળી માતાજીની કૃપા આવનારા દિવસોમાં આપણા પર વરસે એવી પરમ કૃપા માતાજીને પ્રાર્થના કરીએ છીએ. સમગ્ર વડાસણ ગ્રામજનો વતી આપની શુભેચ્છા પાઠવીએ છીએ. બીજા આપણા મહેમાન છે જયરાજસિંહજી પરમાર. જયરાજસિંહ પરમાર આપણા ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ અને સરકારના પ્રવક્તા પણ છે. અમારા સાથી મિત્ર એવા જયરાજસિંહનું સ્વાગત કરશે વિહોલ સચિનસિંહ પ્રદીપસિંહ. સચિનસિંહ બીજા આપણા ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી. આપણા બીજા મહેમાન છે ચાવડા કિરપાલસિંહજી, જે આજોલ ગામના વતની છે અને મહાકાલ સેનાના સહસંસ્થાપક છે. એમનું સ્વાગત કરશે વિહોલ પ્રતીકસિંહ અજીતસિંહ. ખૂબ ખૂબ આભાર કૃપાલસિંહ. બીજા આપણી વચ્ચે મહેમાન છે હિતેન્દ્રસિંહજી પરમાર, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન શ્રી અને મામલતદારની જે કમિટી કહેવાય એના એ સદસ્ય છે એવા મારા સાથી મિત્ર ભાઈ હિતેન્દ્રસિંહ પરમાર સ્વાગત વિહોલ ભૂપેન્દ્રસિંહજી સેધાજી કરશે. માતાજીનો ફોટો, છબી, બુકે આપીને આ બધા રોડ ઇવેન્ટ બહુ વધ્યા છે. બીજા આપણા મહેમાન છે વાઘેલા વિજયસિંહજી બાબુજી. એમનું સ્વાગત કરશે, એ પોતે કોલોડા ગામના વતની છે. એમનું સ્વાગત મહેન્દ્રસિંહ રજુજી કરશે. તમામ મહાનુભાવોનો અહીંયા વડાસણ સમસ્ત ગામજનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે વચ્ચે ડૉક્ટર સીજે ચાવડા સાહેબ, જયરાજસિંહજી, વિજયસિંહજી, હિતેન્દ્રસિંહજી, કરણસિંહજી, જસવંતસિંહજી. હવે ડાયરાનો દોર ફરી એકવાર અનુપસિંહજી.
હલો હલો પધારેલા મહેમાનોને એકવાર મિત્રો જોરદાર તાલી. તમે કઈ હલતા નથી આમ, તમને મને એમ થાય કે આમને હું જોઈશ આમ કંઈક તાલી બાલી પાડો, કંઈક આમ હાકલો કરો. આવા આવા બધા મહેમાનો આજે આપણા આંગણે આવે અને એક આપણને એવો ઉમળકોનો જોરદાર તાલીથી એકવાર વધાવી લ્યો મહેમાનોને. કરવત મેલાવી દેરે રાયા કાળજા કાપી દરતા, કાળજા કાપી દરતા. સાધુડા હુડીએ તડતા સંતને સંત બના રે નથી મફતમાં મળતા જાઓ. બધી મજા હજુ કડવી લાગે કાગડા. મદદરિયો હોય તો ફાનમાં મદદરિયો કરે યાદ કરે. એવી માં ભગવતીના આંગણે સાનિધ્યમાં તમે જયારે મળ્યા છે ત્યારે માં છે તો માં છે. ભલા મોટે બોલો માં હાથે નાનપણ સાંભળે ભલે કે બધાની મજા પછી કડવી લાગે કાગડા. હું તો એમ કહું કે આપણી ઘરની માને જો આપણે હાસવી લેશું ને તો આ માં અડધી રાતે આપણું કામ કરશે. ઈ માન પેલા આપણે જાળવવાની છે. આપણી માં છે ને એને જાળવું એટલે આ માં બાપુ તમને હાચવે હાચવે ને હાચવે, એમાં તમારે ખીલી ન વાગે. અને ઇતિહાસ તમારે ખોલવાની છોડ. પણ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કયો એટલા દાખલા આપો. એટલા જ માટે મહાપુરુષોએ બાપુ જનેતાને ઊંચામાં ઊંચું પદ આપ્યું છે. કહેવાનો મારો અર્થ એ છે
કરવત મેં લાવી જને દેવે રાયવા કાળજા કાપીન ધરતા કાળજા કાપીન ધરતા મોરધ્વજ રાજા વિચાર કરજો એક જય માતા બાપુ સાહેબ મોરધ્વજ રાજાના આંગણે કોઈ અભ્યાગત આવે અને પોતાનું જમણું અંગ માગે અને કરવત મુકાવીને બાપુ લાકડા વેરે એમ દેહ વેર્યા છે તો આનો ભરોસો કેવડો છે તમે જોવો તો ખરા અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા અને અર્જુન બેયની જ્યારે બાપુ ભક્તિની પરાકાષ્ઠા હોય જેને કહેવાય હસ્તિનાપુર અર્જુન અને કૃષ્ણ પરમાત્મા દ્વારકા અર્જુન દરરોજ હસ્તિનાપુર થી દ્વારકા કૃષ્ણ પરમાત્માનું મોઢું જોઈ અને પછી બધું કાર્ય કરે એટલે એક દિવસ કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અર્જુન તું હવે નો આવતો હું ન્યા આવીશ તો કે તો હારું મારે આટા મીટા અને કૃષ્ણ પરમાત્મા રોજ જાય છે હસ્તિનાપુર એમાં એક દિવસનો સમય અને રૂક્ષ્મણીએ કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ તમે રોજ ક્યાં જાઓ છો એટલે કૃષ્ણે કીધું કે એ બધું કહેવું જરૂરી નથી આપણું બૈરું આપણને કઈક પૂછે અને પછી આપણે ના પાડીએ એટલે તો બૈરાને શંકા જાગે એ કે પણ રોજ જાવ છો ક્યાંય મને કહેવામાં વાંધો શું છે કે પણ અમુક વાત ન કહેવા જેવી હોય ન કહેવાય તો કે ના મને કયો કે ના ન કહેવાય એટલે એ રૂક્ષ્મણીને એમ થયું કે આ ક્યાંક હલવાઈ ગયા હોય એવું લાગે દેણું બેણું થઈ ગયું છે એટલે રૂક્ષ્મણી કહે છે કે મારે આવવું છે તમારી હારે તો ભગવાને ના પાડી કે ના ભાઈ ના અહીંયા કઈ કામ નથી એટલે રૂક્ષ્મણીને વધારે બાપુ શંકા જાય છે એ કે મને નથી લઈ જતા એટલે તમે ક્યાંક હારા મારા હલવાના છો એ વાત પાકી છે એટલે બે વાદ કરે છે એ વાદમાં થોડોક સમય થઈ ગયો એટલે અહીંયા અર્જુન રાહ જોતો હતો અને ભગવાન આવ્યા નહીં એટલે અર્જુનને એમ થયું કે આજ કદાચ કઈક કામ આવી ગયું છે કાંઈ વાંધો નહીં આપણે એક દી ઉપવાસ કરી નાખશું એમાં શું ફેર પડે એટલે નાઈ ધોઈ અને પોતાના રૂમમાં સુવા માટે ગયો અને કૃષ્ણ પરમાત્મા અહીંયા આવ્યા અને પૂછ્યું કે અર્જુન ક્યાં ગયો તો કે એ અંદર હૂતો છે હવે અર્જુનના વાળ આમ પલંગથી નીચે લટકતા હતા ત્યાં જઈ અને કૃષ્ણ પરમાત્મા એમ હાથમાં વાળ લીધા તો ભીના હતા એટલે કૃષ્ણને એમ થયું કે અત્યારે જ ભાઈ હૂતા લાગે છે હવે વાળ જ્યાં આમ જોતા હતા એમાં રૂક્ષ્મણી આવ્યા વાહેથી ખબર નથી કૃષ્ણને અને રૂક્ષ્મણી આમ જોયું ને એ કે ઓલો માણા હુઈ ગયો છે એના વાળ ને પંપાળે છે આ કેટલું દેણું કર્યું છે એમ અને કૃષ્ણ ભગવાને આમ નજર કરી એને એમ થયું કે આને શંકાનું સમાધાન નહીં થાય એટલે આમ ઈશારો કરીને બોલાય કે અહીંયા તો એટલે રૂક્ષ્મણી અંદર આવ્યા એ કે હું બહાર જઉં છું અને આ વાળ છે ને કોરા કરજો અને કોરા થયા છે કે નથી થયા હાથે ન ખબર પડે ગાલે અડાડજો એટલે ખબર પડે કે કોરા થયા છે કે લીલા છે એમ કહીને કૃષ્ણ ભગવાન નીકળી ગયા રૂક્ષ્મણી વાળને આમ કોરા કરતા હતા એ કોરા કરતા કરતા પછી આમ ગાલે અડાડ્યા ને અંદરથી અવાજ આવતો હતો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ હે વાસુદેવા અને બાપુ આ અવાજ સાંભળ્યો ને તો બાપુ રૂક્ષ્મણીનો ગર્વ ગળી ગયો કે ઓહો એક માણસ પૂતો છે એના રૂએ રૂએ મારા નાથનું નામ છે તો એના હાટું તો આને ધક્કો કરવો પડે 100%ની વાત છે અને બહાર આવી અને કૃષ્ણ પરમાત્મા એક કપડું ઓઢી અને ખાટલામાં બેહી અને ધ્યાન ધરે એટલે અર્જુન ત્યાં આવ્યો માને જોયા કે માં તમે આવ્યા અને કૃષ્ણ ભગવાન તો કે બહાર છે એટલે બહાર આવ્યા અને આમ જોયું તો કે આ ભગવાન શું કરે છે એટલે કોકે કીધું કે ધ્યાન કરે છે પણ કે ભગવાન તો આ પોતે છે તો વળી આનાથી ઉપર બીજું કોણ છે કોનું ધ્યાન કરે છે મને તો એમ કે ભગવાન આ એક જ છે કૃષ્ણ પરમાત્મા જાગ્યા ને પછી અર્જુને કીધું એ કે પ્રભુ તમે હમણાં શું કરતા હતા એ કે હું ભજન કરતો હતો એ કે તમારે કોનું ભજન કરવાનું તમારાથી ઉપર કોણ છે બીજું એ કે મારેથી ઉપર તો હોય તો ખરા જ ને તો કે પણ કોણ છે મને તો હું તો તમને જ કહું છું ભગવાન તમે જ છો તમારાથી વળી ઉપર કોણ તો કે મારો ભગત છે ને એ મારા કરતા મોટો છે મારા ભગત માટે ભજન કરવું પડે એ ભજન કરવું પડે એમ કીધું અને અર્જુન ને મલપા શંકા જાગી કે હું આનો ભગત છું આ મારું ભજન કરે છે એ શંકા જાગી ને તો કૃષ્ણ પરમાત્માએ તરત કીધું અર્જુન
અર્જુન તને જે માલપા ઉગ્યું ને એ ખોટી વાત છે. તારું કાંઈ ન આવે એવા મારા ભગત દુનિયામાં પડ્યા છે. કે તારું કાંઈ ન આવે અને તારે એવા ભગત જોતા હોય ને તો હાલ મારી ભેગો. એ કે તારે મારો છોકરો બનવું પડે. કૃષ્ણ પરમાત્મા અર્જુન ને કહે છે એ બાપ દીકરો બે બન્યા ગરજવાન ના અકલ ન હોય. એ કે છોકરો બનવું છે પણ જોવું છે તમારા ભગત કેવા છે. એ બે જણા બાપુ મોરધ્વજ રાજાના દરબારમાં આવ્યા. કૃષ્ણ ભગવાન બાપ બન્યા છે, અર્જુન ને છોકરો બનાવ્યો છે. ગરજવાન ને અકલ હોય નહીં, જે કે એ બને. પછી એમ કે આવું નહોતું કરવાનું, પણ કરી નાખે પછી બધા હલવાય છે. અહીંયા આવી અને મોરધ્વજ રાજાને કહે છે કે તમારું જમણું અંગ મેં સાંભળ્યું છે કે તમે 32 લક્ષણા છો. હું જંગલમાંથી આવતો તો નાર્યો ને મારો છોકરો છે. અર્જુન કોર ઘડીએ ઘડીએ હાથ કરે, આ મારો છોકરો છે, એકનો એક છોકરો છે. અને સિંહ મળ્યો મને જંગલમાં. સિંહે એમ કીધું કે હું તારા છોકરાને ખાઈ જાઉં. આર્યો એક જ છે મારે, ઈ કે છોકરાને ખાઈ જવાની વાત કરતો. એટલે મેં વનરાજને કીધું કે ભાઈ મને ખાવું હોય તો ખાઈ જા, મારે આંધળાની આ એક લાકડી છે, મારો આ એક જ છોકરો છે, તું એને ન ખાઈશ. તો કે કાંઈ કરતા તો કે તને છોડું ખરો, તારા છોકરાને છોડું, પણ 32 લક્ષણા પુરુષનું જમણું અંગ જો તું મને લાવીને આપ તો તને છોડું. અને મેં એવું સાંભળ્યું હતું કે તમારું છે ને, તમે 32 લક્ષણા પુરુષ છો અને તમારું જમણું અંગ લેવા માટે હું આવ્યો છું. જો દઈ શકો તો આપો, ન દઈ શકો તો ના પાડો તો બીજે જવું. કારણ કે દી હાથમાં પહેલા મારે સિંહને કાં જમણું અંગ દેવું પડે ને કાં મારો દીકરો દેવો પડે. મોરધ્વજ રાજા કે કાંઈ વાંધો નહીં, બેહો. દીકરો આવ્યો, મોરધ્વજ રાજાનો દીકરો આવ્યો. ઈ કહે છે કૃષ્ણને કે બાપુ હું એનો દીકરો છું, એનું અંગ ન કહેવાય કે તું એનું અંગ કહેવાય, પણ તું હજી લગ્ન નથી થયા, તું કુંવારું તું ન હાલ. મોરધ્વજ રાજાના પત્ની આવ્યા. એ કે હું એનું અડધું અંગ છું, ન હાલું. તો કે તમે એનું અંગ છો પણ ડાબુ, મારે જમણું જોવે. પછી કૃષ્ણ પરમાત્મા સાધુના વેશમાં ખારા થયા. એ કે ઘડીક છોકરાને બોલાવે, ઘડીક બાયડીને બોલાવે, દેવું હોય દે ને, હમણાં હાંજ પડશે, મારા છોકરાને ખાઈ જાય છે, આ મારો એકનો એક જ છે. એ કે કાંઈ વાંધો નહીં, તમને જમણું અંગ મળી જશે. પછી કહે છે કે તમારો દીકરો ને તમારી વહુ બે કરવત ખેંચે, બાજુ ઉપર બે આંખમાંથી આવડું ન આવવું જોઈએ તો લઈ જઈશ. એ કરવત મગાવે, બાજુ ઉપર રાણા એને બેહાડે, બા અને દીકરો બે કરવત ને ખેંચે અને ઘરાડ 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 મીંડો હાલવા, લોહીની શેડું મંડી ઉડવા. પણ બાપુ અર્જુનના રૂવાડા મીંડા ધ્રુજવા. હો કરે તારી ભલી થાય તારી. અને આ કઈ નાની વાત છે? કરવત મુકાવવાનું, શરીર વેરવા એટલે વાતો કેવડી છે. તો આપણે આપણે થાકી રહ્યા ને એટલે આપણને ઉતરતું નથી. આપણે કોકના લઈને નથી પાછા દેતા. કરવત આપણે શું મુકાવી? આપણે અહીંયા કોઈક માંગણ આવે ને બટકું રોટલો ન દે તો આપણે કરવત શું મુકાવી? અને આ નાક સુધી કરવત આવ્યો ને, ડાબી આંખમાંથી મોરધ્વજ રાજાને આવડું આવ્યું ને, કૃષ્ણ કહે છે કે ઉભા રહ્યો, આ એક અંગ રોવે છે, આને દેવામાં તકલીફ છે, મારે આવું નથી જોતું. તેથી મોરધ્વજ રાજા કહે છે કે બાપુ તમે સમજો છો ને એ વસ્તુ નથી, તમારી વાત જ આખી ગલત છે. એને ખબર નથી અખિલ બ્રહ્માંડનો માલિક છે. એ તો સાધુ સમજીને કહે છે કે બાપુ તમે જે વિચારો છો એ વાત નથી, પણ ડાબુ અંગ એટલા માટે રોવે છે કે મારી માના ઉદરમાં અમે ભેગા હતા, દુનિયામાં આવ્યા અમે ભેગા, આટલા વર્ષ સુધી અમે ભેગા રહ્યા, અને જમણા અંગનો ગરાગ આવ્યો ને મેં એવા હું પાપ કર્યા છે કે મારો કોઈ ગરાગ નથી, આવડું એટલે આવ્યું છે મને. ત્યારે કૃષ્ણ પરમાત્મા ને ઓલો અર્જુન ઠોવા મારવા માંડ્યો. એ કે બસ કરાવો ને, હવે રવા દો, હું જોઈ નથી શકતો. અર્જુન ને કે બેટા તું કહેતો હતો ને મારા જેવા કોઈ ભગત નથી, હજી બીજા જોવા છે. એ કે હવે નથી જોવા. આપણે ત્યાં થોડીક ભક્તિ કરી તો નથી, આપણે જે ઠેકડા મારવા માંડી જતા. અમારા કલાકારોમાં એવું હોય છે, સારું જરાક ગાતા હોય તો આમ આપણે એમ કે સીતારામ, તો આમ માથું કરે. સીતારામ તો બોલ, મરી તો તું જવાનો છે, પણ નથી બોલાતું. આ જીરવાતું જ નથી રામ. એટલા જ માટે બાપુ આને સમજવા માટે સદગુરુની શાન જોવે. સદગુરુની શાન સિવાય કોઈથી કોઈ વસ્તુ પતે એમ જ નથી. તમારે ભજન સમજવા હોય ને, આ કોઈ નિશાળમાં, કોઈ કોલેજમાં, કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી. હું તો એમ કહું કે આ બેનું છે ને, બેનું ખાસ હારા દીકરા તો છે ને, માં જો કઈક સિંચન કરે ને તો જ હારા દીકરા થાય. બાકી ભગવાન ને કે હારો દીકરો દે, હારો દીકરો દે, શું અહીંયા દુકાન છે? હારો દીકરો પાદરો તમને દઈ દે.
ઈ તો બાપુ માં જો એનું સંસ્કારનું સિંચન કરે ને, માના કોઠામાં કંઈક સંસ્કાર પડ્યા હોય, એના ધાવણમાં સંસ્કાર પડ્યા હોય ને તો આપને ટેકો. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, માએ ગીતા ને રામાયણ ઓગાળીને પાઈ દીધી હતી. માને ખબર જ હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, આપણું સંતાન આપને ટેકો દેવું જ થાય. માએ કાંગલું કોઈ દી ન થાય, કુમારી માને હોવી જોઈએ. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. કોઈ હારા પરજાની વાત નથી બાપુ. હું તો એમ કહું કે રાણા પ્રતાપ અને શિવાજી જેવા દીકરા આજે થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ આજે થાય. કેમ નો થાય? કોઈ સમય બમય ફેર્યો નથી. ઘણા બધા એમ કે હારો સમય બગડી ગયો, સમય બગડી ગયો. માણા કાંઈ બગડ્યું જ નથી, આપણે બગડી ગયા છે. સમય બધો બરોબર જ છે. અત્યારે તમે જોવો તો 20 જોડી કપડા હોય છે, 10 જોડી જોડા હોય છે. શું બગડ્યું? એક જોડીમાં 3 જણા હલવતા. એટલે બગડ્યું કઈ નથી, સુધર્યું છે. મને તો એમ લાગે. પછી તમારા વિચારો બગડી ગયા હોય, કોકને તમે દુખી કરો તો તમે બગડ્યા છો. એમાં જગત કઈ બગડી નથી. સમય તો મને એમ થાય જીવવા જેવો આવ્યો ભલામણા. કોઈ મને ભાગ ની કરમ બરમ ની મને કઈ ખબર જ નથી પડતી. બધા ભાવ ની માંડે. મને એમ થાય કે મળ્યો સુતાઈ કાલ ની ખબર નથી. ભાવ ની શું ખોડો હરિયારિયા છે, કોઈને કાલ ની ખબર. વર્તમાનમાં જીવો, ભૂતકાળ ને ભવિષ્યકાળ ને યાદ કરવાની જરૂર જ નથી. માણસ જન્મે ને 2-2.5 કિલો નો હોય, 60-80-100 વર્ષ જીવે અને મળી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. મેં ઠેકડા ભરી લીધા, મારા રામ કાંઈ છે નહીં વાતમાં. મોજ કરી લ્યો, કાંઈ કરવાનું. અમે તો આખી દુનિયા, અમે ગોકુળમાં ગયા ને, ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા ગયા. એક બાપુ બેઠા હતા, કૃષ્ણ ભગવાનનો એક નાનો મૂર્તિ ને હિંડોળો ને. તમે અંદર ગયા ને તો કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શાના? એ કે કાનુડા ને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો કે તમે નાસ્તિક લાગો. મેં કહું નાસ્તિક છે તેમાં તો દ્વારકા આવ્યો, અહીં કઈ છે નહીં. કાનુડો તમારી ભેગો છે, અહીંયા તમારા હારે કઈ છે નહીં. અમે તો અહીં આટો મારવા આવ્યા. આવીને આવી દુકાનો નાખી છે બાપુ, કાંઈ છે નહીં વાતમાં. હું તો એમ કહું માને બાપાને 25-50 રૂપિયાની જરૂર હોય ને તો એને આપજો. અને અરે નો આપો તો કાંઈ નહીં, પણ હું તો ત્યાં સુધીની વાત કરું કે તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા, તોય મારો નાથ નોંધ કરશે. તમારા માટે તમારા મા બાપને બીજાની પાસે જો હાથ જોડવા જવું પડે કે રહેવા દો મારા દીકરાને મારતા નહીં, કે રહેવા દો મારા દીકરા પાસેથી આમ ન કરતા, તેથી સમજી લેજો કે તમારા આ દુનિયામાં તમે એક પાણો થઈને આવ્યા છો, કાંઈ છે એની વાત. દી વાળે એનું નામ દીકરો કહેવાય. દીકરો, પુત્ર, ગગો અને છોકરો, 4 પ્રકારના છોકરા હોય. દી વાળે એનું નામ દીકરો કહેવાય. પૂ નામના નરકમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરે એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો કે આમાં હું લખાવો છો, ઉભા રહો મારી બાન પૂછતો હોય એનું નામ ગગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને દારૂની કોથળી તોડીને ઊંધા પીડ્યા હોય એનું નામ છોકરો કહેવાય. ચિયાખાનાનું નામ છે, જોઈ હવે. હરિશ્ચંદ્ર સગાળ શાન જલારામ બાપુ કોકના દીકરા કેવડી મા બાપની કમાણી છે કે આ દુનિયા બાપુ 18 વણ જેને યાદ કરે. શું બાપુ આ આ માત પિતાએ શું એના સંસ્કારનું સિંચન કર્યું છે. તમારે મારે તો બાપુ બધા રોદડા રોવાના એવાયા થઈ ગયા. બાકી વાતમાં કાંઈ અત્યારે તમે જોવો તો માણા કોઈ હેઠે પગ મૂકવાનો નથી એવો સમય આવ્યો છે. છતાંય આપણને, હું તો આ બેનું દીકરીઓને ખાસ કહું કે તમે તો માં છો, શક્તિ છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે કોને કેવું. એટલા જ માટે પુરુષોત્તમ બાપુએ બાપુ માની એક વાણી લખી છે, એની 1-2 કડી ગઈ અને પછી મારી વાણીને વિરામ આપું. પછી તમારે તે બધાનું ઘણાનું કામ હશે, પછી તમારી જેવી મોજ હશે એટલે અમે આનંદ કરાવું છું. બાકી પછી તમારી જેવી ઈચ્છા. એટલે પુરુષોત્તમ બાપુ એની જનેતાની વાત કરે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ માં છે ને, હું તો એમ કહું કે માને બાપને તમે સવારે પગે લાગીને જાઓ ને, જિંદગીમાં બાપુ ક્યાંય કોઈ દી જો કામ અટકે ને તમારું, તેથી મારું નામ માથે જોડાનો ઘા કરજો. બાકી દુનિયાને પગે લાગવાની જરૂર નહીં પડે. જો તમે મા બાપને પગે લાગશો તો દુનિયામાં ક્યાંય કોઈને પાસે નંબરની જરૂર જ નહીં પડે. મા બાપનો પ્રતાપ શું હોય તમે. મને તો એમ થાય કે આપણા ગરડા પાસે ખાવા અનાજ નહોતું, રહેવા સારું ઘર નહોતું, એટલું ભણ્યા નહોતા, તોય કોઈએ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું.
અને અત્યારે ભણતર ને રૂપિયા ને વાહન ને મકાન ને એટલું બધું વધ્યા પછી જ મા બાપ કોઈને પોહાતા નથી. અમે તો એક જગ્યાએ હમણાં વિરમગામ પાસે પ્રોગ્રામ હતો ને, બધા સાધુ સંતોનો મેળાવડો હતો, અહીંયા મને બોલાવ્યો હતો. એટલે અહીંયા આ વાતની ચર્ચા થઈ. એટલે એ બાપુ એક હતા ને, એ કે દરબાર મને કે આ બધા તમે બધા કયો છો, અમે કહીએ છીએ, પણ આ માણસને મગજમાં બેહતું નથી, એનું કારણ શું? મેં કહ્યું બાપુ મને બેહે છે, પણ મારું કીધું કોઈ માને નહીં. ને મને તો મેં કહ્યું આનો આઈડિયા આવડે, કોઈ મેં કહ્યું મા બાપ દુઃખી જ ન થાય જો મેં કહ્યું હું કહું એમ કરે. તે મારા હામું થાય કરી મને કે એવી તમારી પાસે શું વાત છે? મેં કીધું બાપુ પણ તમે હું કહું તમારે કાન પકડવો પડે, બોલો. મને કે એવી વાત શું? મેં કીધું બેનું ને છે ને, બેનું ને મેં કીધું મમ્મી પપ્પા ગમે છે ને હાઉ હારા નથી ગમતા, અને ભાઈઓ ને મેં કીધું હાઉ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. આ બેનું મેં કીધું હારે જાય છે, એના બદલે જો ભાઈઓ હારે જાય તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય? બાપુ એ કાન પકડી ગયા. મને કે તમારી વાત સાચી છે, પણ મેં કીધું આ કરે નહીં ને કોઈ. નકર મેં કીધું કોઈ મૂકવા જાય બેન નહીં, એના મમ્મી પપ્પા મળી રહે, ભાઈ ને મેં કહું હાઉ હારા મળી રહે, કોઈ નો કે મા બાપ ને મૂકવા જવું છે. મને કે વાત તમારી સાચી છે, પણ મેં કીધું વાંધો જ્યાં છે આપણું સમજી નથી શકતા કોઈ. નકર બાબુ દીકરીઓનું સમર્પણ તો તમે જો કેવડું સમર્પણ છે માનું, હે, પણ આપણને નહીં સમજાય. અને પછી છેલ્લી ઘડીએ બાપુ જેથી આપણી શરીરને આપણું શરીર જેથી સાથ નહીં આપે ને તેથી રોયે વારો નથી આવવાનો. એક લખવું હોય તો લખી લેજો. સેવા કરીએ છીએ ને તો જ બાપુ શેડે મેળ પડવાનો છે, નકર રોતા નથી આવડવાનું. એટલે પુરુષોત્તમ કહે છે કે મારી માં તો મારી માં છે, મારી માં જેવું આ દુનિયામાં કોઈ ન થાય. એટલે કહે છે એ જનતાની તોલે, જનતાની તોલે કોઈ નાવે બીજી, લોખા લાડન દાવે જગતમાં જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે. आयोनी माँ भाई और मान माता, राम ने राज तजावे, राम ने राज तजावे. जन्म देनारी रे मारी मानी तोले कोई नावे, मानी तोले कोई नावे. होटल लोजमा भाई बागड़े भील मोकलावे, बागड़े भील मोकलावे. जनता मारी मारी बावड़े मारी मजूरी करी,
જગમાં જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ માની તોલે કોઈ માની તોલે કોઈ માની તોલે કોઈ રામકૃષ્ણ પરમહંસ ને એની જનેતા કે છે પરમહંસ રામકૃષ્ણ પરમહંસ નો બાપુ એક દાંત છે ને કાળો હતો એ કાળો દાંત હતો ને એની માએ આમ જોયું ને એટલે માની આંખમાંથી આહુડા આવી ગયા એટલે દીકરો પૂછે છે કે માં શું કામ આહુડા કેમ આવ્યા તો કે બેટા તારા મોઢામાં એક દાંત એવો છે ને કે તું દુનિયામાં મહાન બનીશ દીકરો વિચાર કરે કે મહાન દીકરો બને અને માને દુઃખ લાગે આ કેવી વાત ત્યારે જનેતા એમ કે છે કે બેટા તું મહાન બનને એમાં મને વાંધો નથી પણ મહાન બન્યા પછી દીકરો માને ભૂલી જાય છે એટલા માટે મને આ હોડું આવી ગયું અને દીકરાને એવડો મોટો આઘાત લાગ્યો કે માં એ દાંત છે એટલે હું મહાન બનીશ ને એ પાણો લઈને બાબુ મોઢામાં દાંત પાડી દીધો ભાંગી નાખ્યો કે આ દાંત હોય તો હું મહાન બનું ને આનું નામ દીકરો કહેવાય ને આ માને કઈક સમજી ક્યાં કહેવાય બાકી જે પેટે પાટા બાંધી મોઢામાંથી કોળિયા કાઢીને મોટા કર્યા હોય લીલામાં ઈ હુએ ને આપણને હુકામાં હુવાડ્યા હોય અને બાપુ પાણા એટલા દેવ કર્યા હોય કેવડા અરમાન હોય ભલા અમુક ને દીકરા છે ને ભગવાન ને કે આના કરતા નો દીધો હોત તો સારું અમુક કે છે કે ભગવાન કોઈક દીકરો દે આપણને એમ થાય કે આમાં સાચું શું છે એ નથી સમજાતું છે ઈવડાય કે નો હોત તો સારું તો ઈમ રોવે છે નથી ઈવડાય કે ભગવાન એકાદો આપે તો સારું હારો નો આપે કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડો છો મયત ભલી અને હકડો ભલો સમૂત હારો એક ગોપીચંદ કે ભરતરી જેવો હોય ને હાથ પેઢીઓ ઉજળી કરી દે એક બાપા બહાર કેમ જ્યાં હાંજ પડી ગયા ઘરે જવું છે ઓલા ઘર ધણી કે પણ 4 દીકરા છે ને શું ઘર કરો છો બાપા એક મણનો નિયાકો મૂક્યો હારો જો કોક એક આપે ને તો 4 ને દેવા છે હવે આ કેટલો ધરાવ કેટલો હોય છે બાબા આપણે દીકરાનો કહેવાનું તે ને મારે 4 છે કોઈ ફાયદો નથી ભલામણા એક દીકરો એવો હોય આપને ટેકો દે એવો કે ના આ તમે જો આવડું મોટું આયોજન કર્યું છે એમાં બાપુ કોઈ ભગવાને આપ્યું અને કદાચ 2 લાખ 5 લાખ 25,000 50,000 રૂપિયા આપે તો એ બાપુ એના મા બાપને આપણે વખાણ કરવા પડે ને કે બાપુ જનેતાએ કંઈક સંસ્કાર આપ્યા છે તઈ આવા કાર્ય થતા હોય છે ને આમાં કંઈક સહભાગી બનતા હોય છે બાકી કોઈને બાપુ પૈસા એમ નામ નથી આવતા ઘણા એમ કે આ તો 2 નંબરના હોય ને 2 નંબરના ત્યાં 10 ની નોટે નથી દીધી 2 નંબરના દીકરા નગરા ત્યાં તો દુનિયાના બૂસ જ માર્યા છે આ 2 નંબરથી બધું હાલે છે પણ દઈ નથી શકતા ને કોઈક દે જોઈ નથી શકતા આ અમે અમારે તો અત્યારે અમે આ બોલ્યું ને તો અમારે તો બધાને પહેલા માફી માંગવી પડે કે ભાઈ ભૂલ ચૂક થાય માફ કરજો ને ખબર ફોન આવે તમે રાણા પ્રતાપનું આમ બોલ્યાથી ખોટું હતું આમ હતું શિબી રાજન બોલ્યા આમનું ને આમ હતું એટલે તો આ વી આવો ને કાનની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં જોઈ આખી રાતમાં બધું બધા ભજન વાળા ન હોય અમુક તો અમારા રિઝલ્ટ કાઢતા હોય બેઠા કારણ કે સમયની બલિહારી છે સમય એક એવો હતો કે કોકના પૈસા હું કટવી દેતો હતો અત્યારે મારા બૂસ માર્યા કેટલાય લ્યો શું કરવું એ સમયની બલિહારી છે સમય આવે ને પરિવર્તન લાવી દેવા પછી બૂસ માર્યા ઈ જાણે એનો નાશ જાણે ને કોકના રૂપિયા આપણે કટવી દેતા અમારા રાખી શકે અને બીજી જ નાયત પાછી અમારા નહીં અમારા છે 1-2 પણ જાજો ભાગ બીજી નાયત વાળા ને કે ઝઘડા કરવા હોય તો અમારે અહીંયા ટ્યુશન રાખવું પડે બાજતા બીજા ન આવડે અત્યારે ભલે બધા મથે છે બાજવા ફાવે જ નહીં તમને બાજતા જ ન આવડે કહેવાનો મારો મિનિંગ બાજવું નથી આપણે પણ કહેવાનો મિનિંગ જે લોહીના ગુણ હોય ને એ હોય જ એ એમનામ નથી મળતા કોઈ બજારે મળતું જ નથી આની માટે બાપુ એટલા જ માટે કહું છું કે મહાપુરુષોએ આ જનેતાને કીધું હતું કે જનુની જણ તો ભગત જણજે કાં દાતા કાં સુરવીર નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે નૂર ભગત દાતાર સુરવીર કલાકાર જે છે ને એ બધા જન્મથી હોય બનાવે નહીં કોઈ બને નહીં દાતાર સુરવીર કલાકાર સંતો જતી સતી જે છે ને એ જન્મથી હોય બને નહીં કોઈ અને જો એમ બનતા હોય ને તો બધા કલાકાર બનાવી દે મારો છોકરો રોજ જઈને લાખ રૂપિયા લઈ આવે બને નહીં
આ જન્મથી જ હોય. એક ગામમાં કપાતર હોય ને, કપાતર ઈ જન્મથી જ હોય, એને બનાવ્યો ન હોય કોઈ. ઘણા નથી કહેતા છોકરો હારો હતો પણ બગડી ગયો, એટલે બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. બગડેલા હોય બગડેલા જ હોય, એમાં કાંઈ ન હોય. પોતાના જાતની ખુમારી હોવી જોઈએ. અને એક તમને કોઈ એક મા બાપની સેવા કરતો હોય, ગુરુ મહારાજના વચન ઉપર હાલતું હોય, એની જ ગાડી હાલે, બાકી બધી વાતો કાંઈ છે નહીં. એનો એક તમને રામાયણનો દાખલો આપું. જે રામાયણ છે ને, રામાયણ એ મહાપુરુષો બનાવી છે, મહાભારત એ મહાપુરુષો બનાવ્યા છે. પણ આ બે આપણને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, દીકરી કેવી હોય, માં કેવી હોય, મા બાપ કેવા હોય, એ ક્યાં જોવું હોય રામાયણમાં જો, અને રળેલું ન ખાવું હોય મહાભારતમાં જો. લ્યો બધા એમાં જ પડે, ઠેકી ઠેકી નથી દેવું જ કરે છે. પાછું છે આખી દુનિયાને ખબર છે આમાં આપણું કાંઈ છે નહીં, આપણે કાંઈ લઈ નથી જવું, તો ઠેકડા છે ના ભરોસો. તમારો ને મારો જન્મ બીજા આપે, જન્મ્યા પછી નવરાવે બીજા, ભણાવે બીજા, ધંધો શીખડાવે બીજા, આપણે મરી ગયા પછી આપણા પૈસા વાપરે બીજા, આપણું નામ કમી કરાવે બીજા, નામ લખાવે બીજા. તો તમારું શું? તો નથી લાગતું કે આપણે થોડા ખોટા ઠેકડા ભરતા હોય મારી પાસે? એવું નથી લાગતું? તો હરી ઉપર છોડી દો. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા એમ નામ જાય છે રામ. એક ઘડી આથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ 24 કલાકમાં કાંઈક એનું ભજન કરો, એ જ તમારી મારી ભેગું આવે. રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ, રામાયણમાં કાંઈ ઘટ્યું નહીં. મહાભારત એમ કે છે કે હોના નાકા એની જેટલું દેવું નથી, મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયા. એ કે રહેવા દે, આ ન કરાય. પણ 1 નો 2 નો થયો. ભગવાનનું જો ઈ ન માન્યા હોય, આપણે માનીએ તો આપણે દુર્યોધનમાં કાંઈ ઘટે છે? આપણામાં દુર્યોધનમાં આપણે મા બાપનું નથી માનતા, એમાં ભગવાનનું શું માનવાના હતા? એટલા જ માટે સબરીનો એક પ્રસંગ, એના ગુરુ મહારાજ 7-8 વર્ષની એક દીકરી અને બાબુ ગુરુ મહારાજ માતંગ ઋષિ એને એમ કે બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. એક જ શબ્દ ઉપર બેહી જાય અને તમે વિચાર કરજો કે રામને અહીંયા સુધી ધક્કો થાય તો આનું ભજન કેવું છે? કોઈ ભરોસો હોય ને બાપુ, ભરોસો હોય તો ઉગે. આપણે ખેતી કરતા હોય તો આપણે અનાજ ચણ્યા હોય, ઘઉં હોય, બાજરો હોય, ધૂળમાં નાખી દઈએ છીએ. તો ભરોસા સિવાય ઉગે છે? ભરોસો છે એટલે નાખી દઈ ને. એમ ઈશ્વર ઉપર બાબુ ભરોસો હોય ને તો તમારું મારું એ કામ કરે એ 100%ની વાત છે. પણ તમને મને એક વિશ્વાસનો બાપુ તાંતણો જો બંધાઈ જાય તો મારો ને તમારો મેળ પડી જાય. એટલા જ માટે બાપુ દાસી જીવન કહે છે, મારા હરિને મારે મેળવવા છે, હરિને મેળવવા માટે મારે શું કરવું પડે? એટલા માટે એક વાણીમાં દાસી જીવન એની વાણીમાં કહે છે, એક 2 કડી કરી અને પછી મારી વાતને વિરામ આપું. साया तो बड़ा धनी तुझसे बड़ा न कोई, तुझ नसरत रखे जग में बड़ो, तुझ नसरत रखे जग में बड़ो